મધ્યના 10મા વચનામૃતમાં 3 પ્રશ્નો છે. આજે તો શ્રીજી મહારાજ માણકી ઉપર અસવાર થઈ લક્ષ્મી વાડીએ પધાર્યા. ત્યાં આંબાના વૃક્ષ નીચે વેદિકા ઉપર બિરાજી અને પ્રભુએ સંતો અને ભક્તોની સભામાં જ્ઞાનની વાત કરી. જ્ઞાન માર્ગ બહુ ગહન છે. ઘણી વાર ભક્તોની ફરિયાદ સંભળાતી હોય છે. વચનામૃતની કથા થોડી અઘરી પડે છે. વચનામૃત એ ઝવેરાત છે, મહામોઘું ઝવેરાત. જેમ લાખો રૂપિયાની કિંમતનો એક જ હીરો હોય, એમ જેની ઉપમા ન આપી શકાય એવું વચનામૃત શાસ્ત્ર છે. સમજાય થોડું સમજાય, ન સમજાય તોય ચિંતા નહીં, પણ વચનામૃતની સભામાં જે બેઠા એનું કામ થઈ જાય છે. આજના વચનામૃતો જરા થોડા સમજવામાં કઠિન પડે એવા છે, એટલે આ જરા તમને અગાઉથી જાણ કરી છે. એક ભાઈએ તો તાજી ફરિયાદ કરી છે. આથી પહેલા ધનુર્માસની સભામાં ઊંઘ નહોતી આવતી, આ વખતે સભામાં ઊંઘ આવે છે. એ પણ છૂટ, બીજું શું આવે, ઊંઘી જજો અહીં આવીને, તો એ પણ છૂટ, પણ તમારી હાજરી પૂરી લઈશું, ચિંતા ન કરતા. શ્રીજી મહારાજે શરૂઆત કરી કે શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રમાં ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન છે, પણ ભાગવત વાંચનારને જો ભગવાનની ભક્તિ ન હોય, પરમાત્માની ઉપાસના ન હોય, તો એને ભાગવતમાંથી પણ ભગવાન નિરાકાર છે એવું સમજાય. જો પ્રભુ નિરાકાર હોય તો એમનાથી આ સાકાર સૃષ્ટિનું સર્જન કઈ રીતે સંભવે? કોઈ કળા અને કારીગરી આપણે જોઈએ, પથ્થર ઉપર કે ચિત્ર કાર્ય જોઈએ, તો જોતા જ ખ્યાલ આવે કે એનો કારીગર કેટલો હોશિયાર હશે. જો કારીગરને આંખ ન હોય, હાથ ન હોય, પગ ન હોય, કોઈ આકાર ન હોય, તો એ શિલ્પ સર્જન કઈ રીતે કરે? પરમાત્મા સદા સાકાર છે, પરંતુ ભક્તિ ઉપાસના વગરના માણસો જો ભાગવત જેવા શાસ્ત્ર વાંચે તો એને એમાંથી નિરાકાર ભગવાનનો અર્થ સમજાય. ભગવાન સદા સાકાર છે, અને ઘણા માણસો શું વાત કરે કે પ્રભુ અણુએ અણુમાં છે એટલે નિરાકાર છે. અણુએ અણુમાં ભગવાન વસે છે એની વાત શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે આ વિરાટનું સર્જન થયું, વિરાટ એટલે કે બ્રહ્માંડ, ત્યારે બ્રહ્માંડ નિષ્ક્રિય હતું. અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, આ બધા બ્રહ્માંડના માધ્યમો તદ્દન નિષ્ક્રિય હતા, પણ એમાં જ્યારે ભગવાને પ્રવેશ કર્યો એટલે આ બ્રહ્માંડ કાર્યરત બન્યો. તો એ ભગવાને પ્રવેશ કર્યો, અંતર્યામી રૂપે પ્રવેશ કર્યો હતો. બાકી ભગવાન તો સદા સ્વતંત્ર મૂર્તિમાન છે. જેમ સૂર્ય મૂર્તિમાન છે, એનો પ્રકાશ એ નિરાકાર છે. અગ્નિ મૂર્તિમાન છે, પણ એનું કાર્ય એ અમૂર્ત છે. જેમ પ્રગટ પ્રત્યક્ષ અગ્નિ
શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન પાસે આવ્યો, મને અજીર્ણ થઈ ગયું છે, કંઈક કામ બતાવો ને. અને ભગવાને કહ્યું કે જા ખાંડવ વન બાળી નાખ. તો અગ્નિ પણ મૂર્તિમાન છે, દેવ પણ આ રીતે સાકાર છે, તો દેવાધિદેવ પરમાત્મા નિરાકાર હોય એ કઈ રીતે સંભવે? એ શક્ય જ નથી. માટે ભગવાનને સદા પ્રત્યક્ષ મૂર્તિમાન એટલે કે સદા સાકાર સમજી અને ભગવાનની ઉપાસના કરવી. આટલી વાત શ્રીજી મહારાજે લક્ષ્મીવાડીમાં કરી અને પછી દાદા ખાચરના દરબારમાં પધાર્યા. સંતોને બોલાવીને કહ્યું કે પરસ્પર જરા વાતો કરો. તો અચિંત્યાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણ સાધનોમાંથી ભગવાનમાં પ્રીતિ વધુ ને વધુ કરાવી દે એવું કયું સાધન છે? જ્ઞાન સારું, વૈરાગ્ય સારું કે ભક્તિ સારી? શ્રીજી મહારાજ કે છે, વૈરાગ્યની વાત તો કેવી છે, કોઈના હાથમાં પૈસો હોય, તાંબાનો પૈસો, કોઈ સોના મોર આપે ત્યારે તાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય કે આ ફોતરું શું કરવાનું, આપણી પાસે તો સોના મોર છે. એવી જ રીતે ભગવાનનું સુખ જેના ધ્યાનમાં આવે એને જગતનું સુખ તાંબાના પૈસા જેવું લાગે. આ વૈરાગ્ય કરાવી આપે છે. પરમાત્માના સુખ તરફ લક્ષ્ય વૈરાગ્ય કરાવી આપે છે. અને જ્યારે ભગવાનનું સુખ નજરમાં આવે ત્યારે બધું તુચ્છ જણાય. શ્રીજી મહારાજે જ્યારે અંતર્ધ્યાન લીલા કરેલી ને ત્યારે કોઈ સંત પોતાનો દેહનો બળજબરીથી ત્યાગ કરીને અક્ષરધામમાં પહોંચી ગયા. મારા ઈષ્ટદેવના વિયોગે જીવવું નથી. અક્ષરધામમાં પહોંચ્યા. શ્રીજી મહારાજ કે છે, અમારી રજા સિવાય કેમ આવ્યા? જાઓ, તોડફોડ કરીને આવ્યા છો એ જ શરીરમાં નિવાસ કરો. મહારાજ તરસ લાગી છે એટલે શ્રીજી મહારાજે આજ્ઞા કરી, કોઈ મુક્તે પાણી આપ્યું. મહારાજની આજ્ઞા થઈ એટલે પાછા એ જ શરીરમાં આવ્યા. પણ જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી એને પાણી ભાવ્યું નહીં. વાત કરતા પાણી અક્ષરધામમાં પીધું, ઓહો, એ પાણી આખી આ તો બધું ઉલટી આવે એવું પાણી છે. એટલે ભગવાનનું સુખ એવું છે કે એકવાર એ સુખનો અનુભવ થાય, લક્ષ્ય એ બાજુ દ્રષ્ટિ જાય તો જગતના સુખ તુચ્છ થઈ જાય, નકામા થઈ જાય. આ વૈરાગ્ય કરાવી આપે છે. તો જ્ઞાનની બાબત કેવી છે? સાંખ્ય અને યોગ એ બે જ્ઞાનના માધ્યમો છે. સાંખ્ય એમ સમજાવે કે ભગવાન નિર્લેપ છે, એને કશું અડતું જ નથી, કરતા થકા અકર્તા. અહીં આગળ શ્રીજી મહારાજે કૃષ્ણ તાપ ઉપનિષદની એક વાત સંભળાવી છે. કૃષ્ણ તાપોપનિષદમાં એક કથા આવે છે. દુર્વાસાજી વૃંદાવન આવેલા. શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું કે અમારા ગુરુજી આવ્યા છે, ભૂખ્યા છે. હજારો ગોપીઓ થાળ બનાવી અને તૈયાર થઈ. શ્રી કૃષ્ણ પ્રભુ